નમસ્કાર, હું જનક દવે. ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અમેરિકા અત્યારે ભયાનક સુનામીનો સામનો કરી રહ્યું છે. આ સુનામીમાંથી અમેરિકા હેમખેમ બહાર આવી શકશે કે પછી 2008ની મંદી પછી વધુ એક વખત આ સુપર પાવર આખી દુનિયાને ડૂબાડી દેશે? વાત માત્ર અમેરિકાની નથી. ચીન સહિત અનેક દેશોમાં સુનામીની શરૂઆત થઈ ગઈ છે. આ સુનામીની તમને પણ સીધી અસર થઈ શકે છે. શું છે આખો મામલો? આજે આખી વાત તમને વિસ્તારથી સમજાવીશું. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તો ચાદર જેટલા પગ ફેલાવનારા, એટલે કે સમજી વિચારીને ખર્ચ કરનારા. બીજી કેટેગરીમાં દેવું કરીને ઘી પીનારા લોકો સામેલ હોય છે, એટલે કે કંઈ પણ વિચાર્યા વિના દેવું કરનાર લોકો. અમેરિકાની મેન્ટાલિટી બીજી કેટેગરીના લોકો જેવી છે. અમેરિકા દેવું કરીને ઘી પીએ એની સામે અમને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એના લીધે ગ્લોબલ ઇકોનોમીને કબજિયાત થઈ જાય છે. સામાન્ય માણસને મુશ્કેલી થાય એની સામે અમને વાંધો છે. સૌથી પહેલાં તો અમે તમને કેટલાક આંકડા જણાવીશું, જેથી અમેરિકાના દેવાના ડુંગર તળે કેટલું દબાયેલું છે એનો તમને ખ્યાલ આવે. અમેરિકાની જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ $28 ટ્રિલિયન છે. તમે અવારનવાર સમાચારમાં જીડીપીના આંકડાઓ સાંભળતા અને વાંચતા રહેતા હશો, એટલે તમારા મનમાં સવાલ પણ થતો હશે કે જીડીપી એટલે શું? જીડીપી એટલે કોઈ પણ દેશમાં એક વર્ષમાં પ્રોડ્યુસ થતી તમામ વસ્તુઓ અને સર્વિસીસની કુલ વેલ્યુ. જે રીતે માર્કશીટથી ખ્યાલ આવે કે વિદ્યાર્થી આખું વર્ષ કેટલું ભણ્યો, તે કયા સબ્જેક્ટ્સમાં સ્ટ્રોંગ કે વીક રહ્યો, એ જ રીતે જીડીપીથી ખ્યાલ આવે કે દેશમાં કયા સેક્ટર્સ સ્ટ્રોંગ છે કે વીક. જો જીડીપીના ડેટા નિરાશાજનક આવે તો એનો અર્થ એ છે કે દેશની ઇકોનોમીની હાલત ખરાબ છે. પૂરતી વસ્તુઓ અને સર્વિસીસનું પ્રોડક્શન અને વેચાણ થતું નથી. અમેરિકાની ઇકોનોમીની સાઇઝ $28 ટ્રિલિયન છે, જેની સામે એનું દેવું $35 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. એટલે કે અમેરિકાની જીડીપીના લગભગ 123% જેટલું તો એનું દેવું છે. આ વર્ષે અમેરિકા લોન પર $870 અબજ વ્યાજ ચૂકવશે, જેની સામે અમેરિકાનું ડિફેન્સ બજેટ $822 અબજ છે. અમેરિકાના દેવામાં દર 3 મહિને $1 ટ્રિલિયન ઉમેરો થઈ રહ્યો છે. અમેરિકાની આટલી ખરાબ હાલત તો બીજા વિશ્વયુદ્ધના સમયે પણ નહોતી. એટલે જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ચેતવણી આપી છે કે અમેરિકાના વધતા દેવાની આખી દુનિયાએ કદાચ કિંમત ચૂકવવી પડશે. આખી દુનિયાની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીને ખતરો થઈ શકે છે. IMFએ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકાનું દેવું આગામી સમયમાં પણ વધતું જ રહેશે. અમે તમને શરૂઆતમાં જ બે પ્રકારના લોકોની વાત કરી હતી. એક તો ચાદર જેટલા પગ ફેલાવનારા અને દેવું કરીને ઘી પીનારા. અમેરિકાએ પોતાના ચાદરથી વધારે પોતાના પગ ફેલાવી દીધા. અમે આંકડાઓ દ્વારા આ વાત કહીશું. 2023માં અમેરિકન ફેડરલ સરકારે વેરાઓ સહિત જુદા જુદા સોર્સિસથી $4.44 ટ્રિલિયન ટોટલ રેવન્યુ મેળવી હતી, જેની સામે અમેરિકન ફેડરલ સરકારે $6.7 ટ્રિલિયન ખર્ચ કર્યો હતો. એટલે કે આવક કરતાં વધારે ખર્ચ કર્યો છે. એટલે જ અમેરિકાએ દેવું કરવું પડ્યું. આવા નંબર્સ આવવાના કારણે જ IMFએ અમેરિકાને ચેતવણી આપી છે કે અમેરિકાનું દેવું વધવાના કારણે આખી દુનિયા સંકટમાં આવી શકે છે. વળી આ ચૂંટણીનું વર્ષ હોવાના કારણે અમેરિકન સરકાર સતત ખર્ચ કરી રહી છે, જેના માટે વધુ ને વધુ દેવું કરી રહી છે. IMFએ આ રીતને ખૂબ જ ભયજનક ગણાવી છે. આ આખા વિશ્વચક્રની શરૂઆત કોરોનાના ગાળામાં થઈ હતી. ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, એટલે અમેરિકા સહિતના દેશોની સરકારોએ પોતાના નાગરિકોના ખાતામાં સીધા રૂપિયા નાખી દીધા. એટલું જ નહીં, તેમને અનેક રીતે સહાય કરી, જેના લીધે દેવું વધતું જ ગયું. લોકોની પાસે ખર્ચ કરવા માટે રૂપિયા આવી ગયા, એટલે મોંઘવારી વધી ગઈ. હવે મોંઘવારીથી લોકો પરેશાન ન થાય એટલા માટે અમેરિકા સહિતની સરકારોએ સિસ્ટમમાં રૂપિયા ઇન્જેક્ટ કર્યા, એટલે કે કોઈને કોઈ રીતે રૂપિયા માર્કેટમાં આવે એવા પ્રયાસો કર્યા. આ રૂપિયા ઇન્જેક્ટ કરવા માટે દેવું કરવામાં આવ્યું. કોરોના પછી અમેરિકાની
ઇકોનોમીને યુદ્ધના કારણે ફટકો પડ્યો. રશિયા વિરુદ્ધ લડવા માટે અમેરિકાએ યુક્રેનને અબજો ડોલરની સહાય કરવી પડી. યુક્રેનનું યુદ્ધ હજી પૂરું થયું નથી, ત્યાં જ ઇઝરાયેલે યુદ્ધ શરૂ કર્યું. અમેરિકાએ ઇઝરાયેલને પણ મદદ કરવી પડી છે, જેના કારણે અમેરિકાની ઇકોનોમી પર બોજો વધતો જ ગયો છે. જગત જમાદારનું સ્ટેટસ સાચવવા માટે ખર્ચ તો કરવો જ પડે. તમને યાદ હશે કે ગયા વર્ષે અમેરિકા ડિફોલ્ટ થઈ જાય એવો ખતરો હતો. એ સમયે જ અમેરિકાની સરકારે પોતાના ખર્ચ કરવાની લિમિટને ક્રોસ કરી લેતા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકન સરકારની પાસે એ સમયે પોતાના ખર્ચને ચૂકવવા માટે, પોતાનું દેવું ચૂકવવા માટે રૂપિયા બચ્યા જ નહોતા, જેના કારણે આ દેશ ડિફોલ્ટ થાય એવો ખતરો ઊભો થયો હતો. જો કે આખરે દેવું કરવાની લિમિટ હટાવવામાં આવી, એટલે કે અમેરિકાની સરકારને વધુ દેવું કરવાની છૂટ આપવામાં આવી. એટલે અમેરિકા વધુને વધુ દેવું મેળવતું ગયું. આગામી થોડા વર્ષોમાં અમેરિકાની જીડીપીની સરખામણીમાં એનું દેવું 200% સુધી પહોંચી શકે છે. એનો અર્થ એ થયો કે આ દેશનું દેવું જીડીપીથી બમણું થઈ જશે. જો એમ થશે તો દેવું ચૂકવતા અમેરિકાની ઇકોનોમીનો દમ નીકળી જશે. એનાથી અમેરિકા ડિફોલ્ટ થાય એવો ખતરો ઊભો થઈ શકે છે. હવે અમે તમને જણાવીશું કે આખો ઘટનાક્રમ તમારે જાણવું શા માટે જરૂરી છે. આપણે અત્યારે એક વાત સ્વીકારવી પડે કે અત્યારે દુનિયાની ઇકોનોમીમાં ડોલરનું જ પ્રભુત્વ છે. ડોલર સ્ટ્રોંગ થાય એટલે સોનાની કિંમતો ઘટે, બીજી તરફ ડોલર નબળો પડે તો સોનાની કિંમતો વધે. કેમ કે એવી સિચ્યુએશનમાં રોકાણકારો સોના તરફ વળે, તેમને સોનામાં પ્રોફિટ દેખાય. હવે અમેરિકાનું દેવું વધી જાય તો સ્વાભાવિક રીતે ડોલર નબળો પડે, કેમ કે ડોલર અમેરિકાની કરન્સી છે. ડોલર નબળો પડે એટલે સોનાની કિંમતો વધે, જેને લઈને તમારા ખિસ્સા પર એની સીધી અસર થાય. અમેરિકા અને ભારતની વચ્ચે લગભગ 13,143 કિલોમીટરનું અંતર છે, પરંતુ અમેરિકાની ઇકોનોમી ખાંસવા લાગે તો સોનાની કિંમતો વધી જાય. તમારા પરિવારમાં પ્રસંગ માટે તમે સોનું ખરીદવાનું નક્કી કર્યું હોય, પણ અમેરિકામાં ઉથલપાથલ મચી જાય તો એના લીધે તમારે સોના માટે વધારે રૂપિયા આપવા પડે, તમારો ખર્ચ વધી જાય. અમે અમેરિકાના દેવાની વાત કરી, પરંતુ ભારતનું કેટલું દેવું છે એ પણ જાણવું જરૂરી છે. અમે એના વિશે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. જાકમજોડ ધરાવતું અમેરિકા ખરેખર કેટલું મજબૂત છે એના વિશે અમે તમને વાત કરી. હવે અમે આપણા ભારતની વાત કરીશું. અમેરિકા દેવાના ડુંગર તળે દબાઈ જશે એવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. IMFએ આપણા ભારત વિશે શું કહ્યું એ પણ જાણવું જરૂરી છે. IMFનો અંદાજ છે કે ભવિષ્યમાં આપણા દેશમાં જીડીપીની સરખામણીમાં ભારત સરકારનું દેવું 100%થી વધી જશે. જો કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે આ શક્યતાને સાવ નકારી કાઢી છે. અમે તમને અમેરિકાના કેસથી સમજાવવાની કોશિશ કરી હતી કે જીડીપીની સરખામણીમાં દેવું વધી જાય તો કોઈ પણ દેશ માટે પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે જીડીપી એટલે કે કોઈ દેશમાં એક વર્ષમાં પ્રોડ્યુસ થતી તમામ વસ્તુઓ અને સર્વિસીસની કુલ વેલ્યુ. સામાન્ય રીતે આ વેલ્યુની સરખામણીમાં ટેક્સ રેવન્યુ ઓછી જ હોય. અમેરિકાના કેસની વાત કરીએ તો એની જીડીપી $28 ટ્રિલિયન છે, જેની સામે અમેરિકન સરકારની રેવન્યુ $4.44 ટ્રિલિયન છે. હવે જીડીપીથી પણ દેવું વધી જાય તો તમે કલ્પના કરો કે દેવું ચૂકવવું કેટલું મુશ્કેલ થઈ જાય. આ તમારી હોમ લોન જેવું છે. તમે હોમ લોન લીધી હોય અને પ્રામાણિકતાથી લોનના હપ્તા ચૂક્યા હોય, તમે થોડા વર્ષ પછી ચેક કરશો તો ખ્યાલ આવશે કે લોનની રકમ તો ખાસ ઘટી નથી, કેમ કે બેંક તો સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ રિકવર કરે. એટલા માટે જ ખૂબ સમજી વિચારીને દેવું કરવું જોઈએ. આ વાત સામાન્ય લોકો અને સરકારો બંનેને એક સરખી રીતે લાગુ પડે છે. ભારતમાં કેન્દ્ર સરકારનું 161 લાખ કરોડનું દેવું છે, એટલે કે દેશની જીડીપીની સરખામણીમાં દેશમાં કેન્દ્ર સરકારનું દેવું 60%થી વધી ગયું છે. સરકારનું કુલ બજેટ ₹100 હોય તો ₹20 તો માત્ર દેવું અને એનું વ્યાજ ચૂકવવામાં જાય છે. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે કે બીજા ઉભરતા દેશોની સરખામણીમાં દેવા અને જીડીપીના રેશિયોના મામલે ભારતની સ્થિતિ બહેતર અને સારી છે. ભારતમાં કેન્દ્ર સરકાર સિવાય રાજ્યો પણ દેવું કરે છે.
હવે પીએમ મોદીની સરકાર રાજ્યો દ્વારા દેવું કરવાની લિમિટ નક્કી કરવા ઈચ્છે છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, જ્યાં પીએમ મોદીની સરકારે કહ્યું કે રાજ્યો મનસ્વી રીતે દેવું કરે છે, જેનાથી આખા દેશના રેટિંગ અને આર્થિક સ્થિતિને ખૂબ જ ખરાબ અસર થાય છે. હવે તમને પહેલાં જણાવ્યું કે ભારતમાં કેન્દ્ર સરકારનું કેટલું દેવું છે. હવે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું મળીને કેટલું દેવું છે એની અમે વાત કરીશું, જેથી ભારતમાં દરેક વ્યક્તિના માથે કેટલું દેવું છે એનો ખ્યાલ આવે. સપ્ટેમ્બર 2023ના આંકડા મુજબ દેશમાં કુલ દેવું 205 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું દેવું સામેલ છે. ભારતની કુલ વસ્તી 142 કરોડ હોવાનું માનીએ તો અત્યારે દરેક ભારતીય પર 1.40 લાખ રૂપિયાથી વધારે દેવું છે. કેન્દ્ર સરકાર 4 રીતે લોન મેળવે છે. દેશની ઇન્સ્યોરન્સ કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી બેંકો સરકારને લોન આપે છે. એ સિવાય ગોલ્ડ બોન્ડ અને સ્મોલ સેવિંગ સ્કીમ પણ લોન મેળવવાની એક રીત જ છે. વિદેશથી મેળવવામાં આવતા લોનની વાત કરીએ તો IMF, વર્લ્ડ બેંક અને બીજી આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી લોન મેળવાય છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે સરકાર આટલું દેવું કરે છે તો એનો ઉપયોગ ક્યાં કરે છે? કોરોના બાદ સરકાર 80 કરોડ લોકોને દર મહિને ફ્રીમાં અનાજ આપે છે. લગભગ 10 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં ગેસ સિલિન્ડર આપે છે. લગભગ 9 કરોડ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપે છે. આવી તો અનેક યોજનાઓનો લાભ સામાન્ય લોકોને આપવામાં આવે છે. એ સિવાય આપણા પડોશી દેશો પાકિસ્તાન અને ચીનના કારણે ભારતે ડિફેન્સ માટે પણ ખૂબ ખર્ચ કરવો પડે છે. દેશમાંથી જ દેવું કરવામાં આવે તો સામાન્ય રીતે દેશ મુશ્કેલીમાં ન મુકાય. જો કે વિદેશોમાંથી દેવું કરવામાં આવે તો સેટલમેન્ટ કરવામાં પ્રોબ્લેમ થાય. હવે અમે તમને જણાવીશું કે વિદેશોમાંથી દેવું કરવાના મામલે યુપીએ સરકાર આગળ રહી કે એનડીએ સરકાર. 2005થી 2013 દરમિયાન 9 વર્ષમાં મનમોહન સરકારમાં વિદેશી દેવું 10 લાખ કરોડ રૂપિયાથી વધુને 34.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, એટલે કે 240% વધી ગયું. બીજી તરફ પીએમ મોદીની સરકારના શાસનમાં વિદેશોમાંથી કુલ 17.31 લાખ કરોડ રૂપિયાનું દેવું કરવામાં આવ્યું, એટલે કે દેવામાં 46.78%નો વધારો થયો. હવે અમે દેશમાંથી કરવામાં આવેલા દેવાની વાત કરીશું. 2005થી 2013 દરમિયાન 9 વર્ષમાં મનમોહન સરકાર દ્વારા દેશમાંથી જ કરવામાં આવેલું દેવું 13 લાખ કરોડ રૂપિયાથી વધીને 42 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, એટલે કે 223%નો ગ્રોથ થયો. બીજી તરફ પીએમ મોદીની સરકારની મુદતમાં કેન્દ્ર સરકારે 89 લાખ કરોડ રૂપિયાનું દેશમાંથી દેવું કર્યું, એટલે કે દેવામાં 250%નો વધારો થયો. IMFનું કહેવું છે કે જો આગામી થોડા વર્ષોમાં કોરોના જેવી મહામારી આવે તો ભારતમાં જીડીપી અને દેવાનો રેશિયો ખોરવાઈ જશે. જો કે IMF વખતો વખત કહેતું રહ્યું છે કે ભારતમાં અત્યારે સાનુકૂળ સ્થિતિ છે. અમે અમેરિકા અને ભારતની વાત કરી. હવે અમેરિકાની જેમ આખી દુનિયાને ડૂબાડવાની તાકાત ધરાવતા ચીનની વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે દેશો પરના દેવાની વાત કરી રહ્યા છીએ. અમેરિકા અને ભારત બાદ હવે અમે ચીનની વાત કરીશું. ચીનની ઇકોનોમી નબળી થઈ રહી છે. મજેદાર વાત એ છે કે ગરીબ અને નાના દેશોને દેવાની જાળમાં ફસાવનાર ચીન પોતે હવે દેવા તળે દટાઈ રહ્યું છે. 2023ના અંત સુધીમાં ચીનની જીડીપીની સરખામણીમાં એનું દેવું 288% વધારે હતું. 2022ની સરખામણીમાં 13.5%નો વધારો થયો હતો. ચીનમાં વિકાસ દર ઘટ્યો છે, રોજગાર નથી. ગયા વર્ષે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડને કહ્યું હતું કે ચીનની ઇકોનોમીનું ભવિષ્ય ખતરનાક છે. ન્યૂઝવીક મેગેઝિનના એક રિપોર્ટ મુજબ 2023ના અંત સુધીમાં ચીન પર કુલ $560 અબજ દેવું હતું. ચીનની જીડીપીમાં 20% હિસ્સો તો રિયલ એસ્ટેટ સેક્ટરનો છે. હવે આ જ સેક્ટર અત્યારે જાણે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો છે. ચીનની રિયલ એસ્ટેટ કંપનીઓ નાદારી નોંધાવી રહી છે. આ કંપનીઓએ બેન્કો પાસેથી ખૂબ જ વધારે દેવું કર્યું છે. અમેરિકન અર્થશાસ્ત્રી એન્ટોનિયો ગ્રેસ્ફોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટર પડી ભાંગ્યું છે. આ સેક્ટર પોતાની સાથે બેન્કોને પણ ડૂબાડશે. IMFએ ચેતવણી આપી છે કે ચીનમાં સ્લોડાઉનની અસરો વધારે રહેશે. આંતરરાષ્ટ્રીય સંસ્થા તો એમ પણ કહે છે કે એનાથી બીજા દેશોને પણ જોખમો છે.
હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ચીનની હાલત ખરાબ થાય તો બીજા દેશોને શું ફરક પડે? અત્યારે આખી દુનિયા એકબીજા સાથે કનેક્ટેડ છે. દુનિયામાં મોટા પાયે આયાત કરનાર દેશોમાં ચીન સામેલ છે. હવે ચીનની ઇકોનોમી ડાઉન હોય તો નેચરલી બીજા દેશોમાંથી ચીનમાં આયાત કરવાનું પ્રમાણ ઘટી જાય, એટલે બીજા દેશોની નિકાસ ઘટે. આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ચીન મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો ચીનની પોતાની ઇકોનોમી ડાઉન હોય તો એ પોતાનું ઘર સંભાળે કે પછી બીજા દેશોમાં રોકાણ કરે, એટલે વિદેશોમાં ચીનનું રોકાણ ઘટી જાય. ચીનની કંપનીઓ દુનિયાભરમાં રોકાણ કરે છે, આ રોકાણ પણ ઘટી શકે છે. ચીને અનેક દેશોને દેવાની જાળમાં ફસાવીને બરબાદ કરી દીધા છે. હવે એ પોતે દેવાની જાળમાં ફસાયું છે. અત્યારે પાકિસ્તાન, કેન્યા, જામ્બિયા, લાઓસ અને મોંગોલિયા જેવા ડઝનેક દેશો ચીનના દેવાની જાળમાં ફસાયા છે. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસે આ મામલે એનાલિસિસ કર્યું હતું. એમાં જોવા મળ્યું છે કે આ દેશોમાં સરકારો પોતાની રેવન્યુનો ઉપયોગ સ્કૂલો ચાલુ રાખવા કે વીજળી પૂરી પાડવા નથી કરતી, પરંતુ ચીનની લોનના હપ્તા ચૂકવવા માટે કરે છે. ચીન પાસેથી લોન લેવાના કારણે જામ્બિયા અને શ્રીલંકા ઓલરેડી ડિફોલ્ટ થઈ ગયા છે. તેઓ ચીનની લોનનું વ્યાજ પણ ચૂકવી શક્યા નથી, જેના કારણે શ્રીલંકામાં તો ભારે તોફાનો થયા હતા. લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. ભારતનો વિરોધ કરવા પાકિસ્તાને ચીનનો સાથ તો લીધો, પરંતુ હવે ડ્રેગન પાકિસ્તાને ગળી રહ્યું છે. ચીનના દેવામાં પાકિસ્તાન બરબાદ થઈ ચૂકી છે. પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાનની સરકાર પાવર પ્લાન્ટ્સ પણ ચલાવી શકતી નથી. ઇલેક્ટ્રિસિટી પણ ન મળવાને કારણે અનેક ટેક્સટાઇલ કંપનીઓ બંધ થઈ. એના કારણે લાખો વર્કર્સે નોકરી ગુમાવવી પડી. પાકિસ્તાને વિદેશોમાંથી $86.36 અબજ દેવું લીધું છે. વર્લ્ડ બેંક અને ચીને પાકિસ્તાનને સૌથી વધુ લોન આપી છે. પાકિસ્તાનનું વિદેશી હુંડિયામણ પણ ઘટી રહ્યું છે. એટલે જ પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને મુસ્લિમ દેશો પાસેથી કટોરો લઈને મદદ માંગી રહ્યું છે. ઇસ્લામાબાદની થિંક ટેન્ક તબદ લેબના એક એનાલિસિસ અનુસાર IMFના અંદાજ કરતાં પણ પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ છે. આ થિંક ટેન્કનું એમ પણ માનવું છે કે પાકિસ્તાન ગમે ત્યારે નાદાર થઈ શકે છે. ચીન અનેક દેશોને લોન આપી છે, એમાંથી અનેક હવે વ્યાજ પણ ચૂકવવાની સ્થિતિમાં નથી. ડિફોલ્ટર્સની વાત છે તો ચીનમાં જ ડિફોલ્ટર્સની સંખ્યા 85 લાખને પાર થઈ ગઈ છે. ચીન અને અમેરિકા બંને અલગ અલગ દેશોને લોન આપે છે. જો કે સજ્જન લોન અને દુર્જન લોન વચ્ચેનો ફરક જણાવીશું. એના માટે જામ્બિયાનું ઉદાહરણ આપીશું. જામ્બિયાએ ડેમ, રેલવે અને રસ્તાઓ બનાવવા માટે ચીન પાસેથી અબજો ડોલરનું દેવું કર્યું છે, જેનું વ્યાજ ખૂબ જ ઊંચું છે. એના કારણે જામ્બિયાની પાસે વિકાસ કરવા માટે રૂપિયા જ નહોતા બચતા. જામ્બિયાએ ચીનને થોડા મહિના માટે વ્યાજ ન લેવા કહ્યું, પણ ચીન ન માની. આ જામ્બિયા પહેલાં અમેરિકા, જાપાન અને ફ્રાન્સ પાસેથી લોન લેતું હતું. ત્યારે આ દેશો વ્યાજ માફ પણ કરી દેતા હતા. ચીનનો ખરાબ અનુભવ થયા બાદ જામ્બિયાને અમેરિકાનું મહત્ત્વ સમજાયું. IMFએ અમેરિકા અને ચીનની જેમ યુકેને પણ વધતા દેવા સામે ચેતવ્યું છે. યુકેમાં GDP અને દેવાનો રેશિયો આ દશકના અંત સુધીમાં 98% થઈ જશે. IMFના એનાલિસિસમાં આ વાત બહાર આવી છે. બ્રિટન પર અત્યારે મંદીના વાદળો પણ ઘેરાયા છે. એટલા માટે યુકેના PM રિશી સુનક માટે અત્યારે ખૂબ જ મુશ્કેલ સમય છે. હાલના સંજોગોમાં યુકેની ઇકોનોમીમાં નોંધપાત્ર ગ્રોથ થવાની શક્યતા નથી. અત્યારે ખરેખર વિચિત્ર સ્થિતિ છે કે IMFએ સાગમટે અનેક દેશોને વધતા દેવા સામે ચેતવ્યા છે. આવા દેશોમાં ઇટલી પણ સામેલ છે. દુનિયાના અનેક દેશો અત્યારે દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે, જેના કારણે જ આગામી સમયમાં સમગ્ર વિશ્વમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે, જેની સીધી અસર તમારા રોકાણ પર પણ પડી શકે છે. સોનાની કિંમત પર અસર થઈ શકે છે. એટલા માટે જ ઇન્વેસ્ટમેન્ટ કરતા સમયે તમારે આ બધા ફેક્ટર્સનો વિચાર કરવો જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.